ઘણા લોકોને એવા પ્રશ્નો આવતા હોય છે કે ભાઈ હું તો મારી ગાડીનું કામ રેગ્યુલરલી કરાવું છું છતાં પણ મારું એન્જિન કેમ હીટ થઈ જાય, ગરમ થઈ જાય અથવા એન્જિન રિલેટેડ પ્રોબ્લેમ્સ કેમ આવી ગયા છે. બટ એ લોકો એ નથી જાણતા કે એમની ગાડીમાં યુઝ કરેલું કુલન્ટ્સ એકચ્યુઅલી કુલન્ટ હોતું જ નથી. જેમ કે આ ગાડીની અંદર તમે જોઈ શકો છો, આ પાઇપ આખો ખવાઈ ગયો છે. આવા થવાનું કારણ છે આમાં રહેલું રસ્ટિંગ. આવા રસ્ટિંગ જે લાગે છે ગાડીની અંદર, એ રસ્ટિંગને ઓછું કરવાનું કામ જ કુલન્ટનું હોય છે. રસ્ટિંગ ઓછું થાય છે કુલન્ટના લીધેથી, તો બેસ્ટ ક્વોલિટીનું કુલન્ટ યુઝ કરવું એ હિતાવહ છે. લોકલી કે 50-60 રૂપિયાનું જે કુલન્ટ આવે, 100 રૂપિયાનું જે કુલન્ટ આવે, એના કરતાં 300 થી 350 કિલોમીટરનું સ્ટાન્ડર્ડ કુલન્ટ્સ સ્ટાન્ડર્ડ કંપનીઝનું હું એવું લાગે તો રેકમેન્ડેડ લિંક પણ નાખી દઈશ, રેકમેન્ડેડ પ્રોડક્ટ પણ નાખી દઈશ કે જે તમે યુઝ કરી શકો છો તમારી ગાડી માટે, જેના લીધેથી તમારી ગાડીની આખી વોટર બોડી સિસ્ટમ્સ ક્લીન રહે અને કોઈ પણ જાતના પ્રોબ્લેમ્સ ના આવે. એક બીજું પણ તમે કરી શકો છો કે દર 30,000-40,000 કિલોમીટરે રેડિએટર સહિતની બધી આઇટમોને ફ્લશ કરી દો. કુલન્ટ ફ્લશ કરીને જ ભરવું નવું, કે જેના લીધેથી તમે દર વખતે જે અંદર જે રસ્ટિંગ જમા થાય છે એને એલિમિનેટ કરી શકો. બીજું પણ તમે કરી શકો છો કે જ્યારે પણ તમે તમારું આખી ગાડીનું કુલન્ટ ફ્લશ કરાવડાવો ત્યારે એક રેડિએટર ક્લીનર કરીને પ્રોડક્ટ્સ આવે છે, એ પણ હું લિંકમાં નાખી દઈશ, કે જે તમે યુઝ કરી શકો છો, કે જેના લીધેથી તમારી ગાડીનું જે આખી વોટર બોડી સિસ્ટમ હોય એ ક્લીન થઈ જાય અને તમને લોંગ લાસ્ટિંગ લાંબા ગાળા સુધી કોઈ પણ આવા રસ્ટિંગના પ્રોબ્લેમ્સ ના આવે.